વાસ્તુનો સાચો અર્થ ઘરને તોડવું કે ડરવું નથી. વાસ્તુનો સાચો અર્થ છે ઘરને પ્રકૃતિ સાથે સુમેળમાં ગોઠવવું અને નાની નાની સમજદારીથી ઘરને વધારે સુખદ બનાવી શકાય છે. યોગ્ય રીતે સમજાય તો વાસ્તુ પુરુષ ઇઝ ઇક્વલ ટુ જમીનની ઉર્જા અને દિશા ઇઝ ઇક્વલ ટુ એ ઉર્જાનો રસ્તો અને યોગ્ય આયોજન ઇઝ ઇક્વલ ટુ સુખી જીવન. દિશાઓ અને કેન્દ્રનો અર્થ. કેન્દ્ર મધ્ય ભાગ એટલે કે બ્રહ્મસ્થાન. ચિત્રના એકદમ મધ્ય ભાગમાં જે દેખાય છે એને બ્રહ્મસ્થાન કહે છે. આ જગ્યા હલકી, ખુલ્લી અને ભાર વગરની હોવી જોઈએ. અહીં ટોયલેટ, સીડી કે ભારે દિવાલ ન રાખવી જોઈએ, કારણ કે અહીંથી આખા ઘરમાં ઉર્જા ફેલાય છે. ઉત્તર દિશાની અંદર ખુલ્લાપણું, બારી અથવા લિવિંગ રૂમ સારો માનવામાં આવે. દક્ષિણ દિશાની અંદર સ્ટોર રૂમ, બેડરૂમ અથવા ભારે ભાગ રાખી શકાય. પૂર્વ દિશાની અંદર પૂજા રૂમ અથવા તો એન્ટ્રી ગેટ ચાલે અને પશ્ચિમ દિશાની અંદર સ્ટડી રૂમ અથવા તો ચિલ્ડ્રન રૂમ રાખી શકાય. હવે ખૂણા કેમ મહત્વના? ઈશાન ખૂણો, એમાં પૂજા અથવા તો પાણી. અગ્નિ ખૂણો, રસોડું, ગેસ અથવા ઇલેક્ટ્રિક વસ્તુઓ. નૈઋત્ય ખૂણો, માસ્ટર બેડરૂમ અથવા ભારે ફર્નિચર. અને વાયવ્ય ખૂણો, ગેસ્ટ રૂમ અથવા તો ટોયલેટ ચાલે.